હરિહંતાણં નમો સિદ્ધાણં નમો વાયરિયાણં નમો વૈઝાયાણં નમો લોય સવ્યસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હોય મંગલમ. મનીષાળીઓ પરમાત્માના લોકોત્તર શાસનની અંદર મોક્ષ માર્ગની આરાધના ચતુરેક સંઘ માટે 6 આવશ્યકોની અંદર બતાવી. અવશ્ય કરવા યોગ્ય 6 ચીજોમાંથી એક આવશ્યક છે જેનું નામ છે કાર્યોત્સર્ગ. કાર્યોત્સર્ગ ની સાદી ભાષામાં કૌશક કહેવામાં આવે. આજે એના ઉપર થોડીક તાત્વિક વિચારણાઓ કરીશું. સૌથી પહેલા તો કાર્યોત્સર્ગનો અર્થ સામાન્યથી અર્થ જોઈએ તો કાયા પ્રત્યેની જે મૂર્છાનો ભાવ છે, મમત્વનો ભાવ છે, આસક્તિનો ભાવ છે ને એનો ત્યાગ. ઉત્સર્ગ એટલે કે છોડવું, એને છોડવું, એનો ત્યાગ કરવો. શેનો ત્યાગ? તો કાયાનો ત્યાગ અત્યારે એની વાત નથી, સ્થૂળ અર્થ નથી લેવાનો. આપણે હજી જરાક આગળ વધીએ. કાયા પ્રત્યેનું મૂર્છા, મમત્વ, આસક્તિપણું જે છે, દૈહિક ભાવ જે છે, એના મમત્વનો ત્યાગ એ કાર્યોત્સર્ગનો અર્થ થયો. હવે જીવને અનાદિકાળથી અનંત જન્મોથી ઠેઠ નિગોદથી નીકળ્યા એકેન્દ્રિય ગતિમાં આવ્યા અને એકેન્દ્રિયપણાથી લઈને અત્યાર સુધી સૌથી વધુ મમત્વ જો કોઈના ઉપર હોય ને તો એ ધન ઉપર નથી, એ સ્વજન ઉપર પણ નથી, અથવા જગતની અન્ય કોઈ વસ્તુ કે પદાર્થો ઉપર પણ એટલું બધું મમત્વ નથી. સૌથી હાઈએસ્ટ, સૌથી વધુ મમત્વ દરેકને પોતાના દેહ ઉપર રહેલું છે. અને એ દેહને પંપાળવાનો, દેહને સાચવવાનો, સંભાળવાનો, એની અંદર આખો દિવસ, આખા મહિનાઓ, વર્ષો કે જન્મોના જન્મ એ દેહને પુષ્ટ કરવામાં, એને પોષણ કરવામાં, એની આસક્તિને પોષવામાં એ આખા ભવોના ભવો નીકળી ગયા. શાસ્ત્રકાર ભગવંતોએ તો ત્યાં સુધીની વાત બતાવી દીધી કે 14 પૂર્વધર આત્માઓ, 14 પૂર્વના અભ્યાસો જાણકાર એવા મુનિ ભગવંતો પણ જો આ દેહની આસક્તિમાં પડ્યા, દેહની મૂર્છામાં એટલે કે પ્રમાદમાં પડ્યા, તો એ 14 પૂર્વી મહાત્માઓ પણ એ ભવ પૂરો કરીને ઠેઠ નિગોદની અંદર ચાલ્યા ગયા. અને તત્વ પ્રેમી સૌ જીવોને એટલું તો ખ્યાલ હશે જ કે નિગોદ એ નરક કરતા પણ વધુ ભયંકર છે. નરકમાં તો એટલું તો નક્કી છે કે આયુષ્ય પૂરું જ્યારે થશે ને, ત્યાંનો ટાઈમ લિમિટ પૂરી થશે એટલે બહાર નીકળી જવાશે. પણ નિગોદમાં એકવાર ગયા અને પછી કેટલો સમય નીકળે એ કંઈ કહેવાય નહીં. તો વાત એ છે, કાર્યોત્સર્ગ એ 6 આવશ્યકમાંનો એક આવશ્યક કાયા પ્રત્યેના મમત્વનો ત્યાગ. અને એના માટે આપણે ત્યાં જીન મુદ્રા બતાવવામાં આવી. દરેક ચીજ માટેની મુદ્રાઓ છે, દરેક ચીજ માટેના સૂત્રો છે, દરેક ચીજ માટેનો પરમાત્માએ ક્રિયાઓનું આલંબન બતાવી અને આપણા ઉપર અદ્ભુત ઉપકાર કર્યો. કર્મ ખપાવવા માટેનો સર્વ શ્રેષ્ઠ સાધન જો કોઈ હોય ને તો એ કાર્યોત્સર્ગ છે. તપના 12 પ્રકારમાંથી સૌથી ઊંચામાં ઊંચું તપ જો કોઈ એક અપેક્ષાએ જોવા જઈએ તો કોઈ હોય તો એ કાર્યોત્સર્ગ છે.
બીજી વાત પણ કહી દઉં. જગતની અંદર ધ્યાન એટલે કે મેડિટેશન વિશ્વના તમામ ધર્મોને માન્ય છે અને મેડિટેશનની વિશ્વમાં લગભગ 800 થી વધુ થિયરીઓ પણ જગતની અંદર પ્રચલિત છે. દરેક વ્યક્તિ પોતપોતાની થિયરી પ્રમાણે મેડિટેશન કરતો હોય છે. જગતમાં ધ્યાન એ બધી ઠેકાણે છે, બધાને માન્ય પણ છે, પણ જગતમાં કાર્યસર્ગની મોનોપોલી જો કોઈ હોય તે માત્ર ને માત્ર જીન શાસનની છે. કર્મ નિર્જરાનો, પાપોને તોડવાનો, મોક્ષમાં જલ્દી પહોંચવાનો, મોક્ષને આપણી એકદમ નિકટ લાવવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઊંચામાં ઊંચો, સારામાં સારો જો કોઈ આલંબન હોય તો એ કાર્યોત્સર્ગ છે. ઊભા રહી કરી બંને હાથોને પગોને શરીરને સ્થિર રાખી કરી મનની ચંચળતા નો ત્યાગ કરી દ્રષ્ટિ આંખોને નીચે ઢાળી કરી હોઠ બંને બંધ એકદમ જોડાયેલા, દાંતની ઉપરની પંક્તિ અને નીચેની પંક્તિ વચ્ચે એકાદ દોરા જેટલો ગેપ રાખી કરી અને તાવ કાયમ કાયાને હવેના શબ્દો બહુ મહત્વના છે. ઠાણેણમ, મોણેણમ, જાણેણમ આખો સાધના માર્ગ છે. જેટલા જેટલા ઊંડા જશો ને અનુપ્રેક્ષાની અંદર, જેટલા જેટલા આ શબ્દોના ચિંતન મંથનની અંદર જેટલા અંદર ઉતરશો, આ ત્રણેય શબ્દોનું જેટલું વલણું કાઢશો ને, ઠાણેણમ, મોણેણમ, જાણેણમ, સ્થાનથી, મૌનથી અને ધ્યાનથી અપાણમ વોશિરાવું છું. મારા આત્માને, નિજ આત્માને, શુદ્ધાત્માને, સચ્ચિદાનંદ સ્વરૂપી અજર અમર અવિનાશી આત્માને આ બધા ચીજોથી હું મુક્ત કરે અને અંદર આત્મરમણતાના ભાવમાં સ્થિર કરવાની અદ્ભુત પ્રક્રિયા એ કાર્યોત્સર્ગ છે. બાળ જીવો માટે એક ઔષધ એ પ્રતિક્રમણની અંદર આવતી કોઈ ક્રિયા હોઈ શકે, પણ હકીકતમાં આ કાર્યોત્સર્ગ જે છે એ કાર્યોત્સર્ગ અધ્યાત્મના રસિક જીવોને દેહભાવથી છોડાવે, આત્મભાવમાં લઈ જનારી અને આત્મભાવમાં જોડાયેલા જીવોને એની અંદર પુષ્ટ કરનારે, આત્મરમણતાનો અનુભવ કરાવનારી, એક ટેસ્ટ, એક સ્વાદ ચખાવનારી જો કોઈ પ્રક્રિયા છે તો એ છે કાર્યોત્સર્ગ. પૂર્વે મુનિ ભગવંતો આખી આખી રાત કાર્યોત્સર્ગ કરે, 12 કલાક, 8 કલાક, 6 કલાક, એક દિવસ 24 કલાક, અથવા કોઈક આત્માઓ 2 દિવસ, 3 દિવસ, 72 કલાક સુધીના કાર્યોત્સર્ગો કરી અને પોતાના આત્મા પર લાગેલા અનાદિકાળના જે ચીકણા કર્મો છે એ પાપ કર્મોને તોડતા. વર્તમાનમાં પણ અનેક ઉચ્ચ આત્માઓ ચતરિક સંઘની અંદર અનેક પુણ્યશાળીઓ 2 કલાકનો કૌશક, 1 કલાકનો કૌશક, 108 લોગસનો કૌશક કે એનાથી પણ વિશેષ વધારે 500 લોગસનો કૌશક, 250 લોગસનો કૌશક, આવા ઉત્તમ આરાધનાના આ આલંબનોને લઈ કરે અને પોતાના કર્મની નિર્જરા વર્તમાનમાં પણ કરી રહ્યા છે. 100 વાતની એક વાત એટલી છે કે જેને હૃદયની અંદર સંવેગ અને નિર્વેદ જાગ્યો છે, સમ્યક્ત્વની
આ સંવેગ નિર્વેદની અવસ્થા, ભવ પ્રત્યેનો વિરાગ ભાવ અને મોક્ષનો તીવ્ર તલસાટ, તાલાવેલીનો ભાવ જેના અંદર જાગી ચૂક્યો છે એવા દરેક આત્માએ દરરોજ વધુમાં વધુ સમય, વધુમાં વધુ કલાકો, વધુમાં વધુ પોતાના જીવનનો અમૂલ્ય કાળ એ કારોત્સર્ગની અંદર વિતાવવો જોઈએ. જૈન તો ઠીક, અન્ય અજૈન જે સંતો થયા, એક ઉચ્ચ કક્ષાના અજૈન સંતો થયા, અધ્યાત્મના લેવલના એ અજૈન સંતો થયા ને, એમણે આ જીવનને જોઈશું, એમના જીવન ચરિત્રોને વાંચશું, એમના જીવનનો પ્રારંભિક જે સાધના કાળનો તબક્કો એ આપણે નિરીક્ષણ કરીશું તો ઓછા વત્તા અંશે આ દેહ પ્રત્યેના મમત્વનો જે ત્યાગ અને એના માટેના કાર્યોત્સર્ગ જેવો કંઈક આલંબન એમના જીવનમાં પણ જોવા મળશે. આ તો ભાઈ મોક્ષ માર્ગની શ્રેષ્ઠ આરાધના છે. આજથી નક્કી કરીએ કે ક્રિયાની અંદર જ્યાં જ્યાં કાર્યોત્સર્ગ આવે એને પણ અપ્રમત્તપણે કરીએ, અને એની સાથે સાથે એ ક્રિયા સિવાયનો જે કાળ છે, જ્યારે સમય મળ્યો, જ્યારે જરાક ફ્રી થયા, તો એ વખતે પણ અડધો કલાકનો, પોણો કલાકનો કાર્યોત્સર્ગ તાવ કાયમ ઠાણેણમ મુણેણમ જાયણમ અપાણમ વોશિરામી કરી અને માત્ર આત્મ ધ્યાનમાં સ્થિર થઈએ. એના માટે શ્વાસનું આલંબન આપણે ત્યાં બતાવવામાં આવ્યું છે. શ્વાસ ઉપર આપણે મનને કેન્દ્રિત કરી દઈએ. એ શક્ય ન બને તો એના માટે પૂર્વાચાર્યોએ લોગસનું આલંબન બતાવ્યું. તો લોગસની ગણતરીમાં, લોગસના ચિંતનમાં 24 તીર્થંકરોના નામસ્મરણમાં સ્થિર થઈએ. એ પણ કદાચ ના આવડતું હોય તો એના માટે હજી આલંબન બતાવ્યો, નવકારનું આલંબન. પણ આ બધા આલંબનો માત્ર ને માત્ર આત્માને અંદર તરફ વાળવા માટેના છે, દેહ ભાવથી છોડાવવા માટેના છે, પૂતગલ ભાવથી મુક્ત થઈ અને આત્મભાવમાં જવા માટે આપણે આજથી અડધો કલાક તો મિનિમમ, એનાથી ઉપર, એનાથી વધારે જેટલું થઈ શકે એટલું મિનિમમ અડધો કલાકનો કૌશકથી આપણે પ્રારંભ કરી અને આપણા લાગેલા અશુભ કર્મો, અંતરાય કર્મો, અડચણને ઉભા કરનારા કર્મો, પાપ કર્મો ને આ જન્મમાં આપણે ખૂબ મોટી માત્રામાં નિર્જરી શકીએ એનું આલંબન, કૌશક આપણે પ્રારંભ કરી અને જલ્દીથી જલ્દી નજદીકના ભવોમાં મોક્ષે ચાલ્યા જઈએ, મોક્ષે પહોંચી જઈએ. એ જ મંગલ કામના, શુભકામનાની સાથે વાણીને વિરામ આપતા સૌને આશીર્વાદ. ધર્મ લાભ.